વલસાડમાં અતિ ભારે વરસાદને પગલે 474 રસ્તા બંધ છે। અનેક રસ્તાઓ અને પુલ ઉપર અવરજવર બંધ કરાઈ। પંચાયત હસ્તકના 442 અને માર્ગ અને મકાન હસ્તકના 32 માર્ગો બંધ છે। લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી રસ્તા પર બેરિકેડ્સ મૂકવામાં આવ્યા। તંત્રે સ્થિતિ પર નજર રાખીને યુદ્ધના ધોરણે સુરક્ષા કામગીરી શરૂ કરી। સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી બંધ માર્ગો પરથી પસાર ન થવાની અપીલ। છેલ્લા 4 દિવસથી વલસાડમાં પડી રહ્યો છે અનરાધાર વરસાદ। તો આ દ્રશ્યો જુઓ। આ દ્રશ્યો જોઈને આપને અનુમાન આવશે કે વલસાડમાં પણ કઈ પ્રકારની સ્થિતિ છે, કેમ કે નદીઓ હોય, પુલ હોય, તેના પર પાણી વહી રહ્યું છે। વરસાદને પગલે 474 રસ્તા આ જિલ્લાના બંધ થઈ ગયા છે અને 442 જે પંચાયત હસ્તકના રસ્તાઓ છે એ પણ બંધ હાલતમાં પડી રહ્યા છે અને માર્ગ અને મકાન હસ્તકના જે 32 માર્ગો છે એ પણ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે। આપ જુઓ કે સોસાયટીમાં કઈ પ્રકારની સ્થિતિ છે। બેરિકેડ્સ મૂકીને રસ્તા બંધ કરવાની ફરજ પડી હતી અને જે લોકો વરસાદી પાણીમાં ફસાઈ ગયા હતા તેમનું કઈ રીતે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે, કેવી રીતે બહાર કાઢવામાં આવી રહ્યા છે। આપ જુઓ વાહનો પણ આ પાણીની અંદર દટાઈ ગયા છે અને જે હવે જીવજંતુઓ છે એ પણ આ પૂરના પાણીમાં ઉપર આવી રહ્યા છે। આપ જુઓ લોકોના જીવને પણ જોખમ રહેલું છે, કેમ કે એક તરફ વરસાદી પાણીનો ભરાવો, ઉપરથી જીવજંતુઓ પણ હવે ફરવા લાગ્યા છે, એટલે લોકોની સુરક્ષાને લઈને પણ સવાલ થઈ રહ્યો છે। જે કચરાવાળું ગંદુ પાણી છે એ હવે સોસાયટી સુધી આવી ગયું છે। લોકોને અત્યારે પારાવાર મુશ્કેલીનો સામનો વલસાડમાં કરવો પડી રહ્યો છે। ટીમો તૈનાત કરી દેવામાં આવી છે। ચોક્કસથી ટીમો લોકોને બચાવવા માટે, રેસ્ક્યુ કરવા માટે સ્ટેન્ડ બાય છે। જ્યાં જરૂર પડે ત્યાં તાત્કાલિક ટીમો પહોંચી રહી છે, પરંતુ અત્યારે જે પ્રકારે દક્ષિણ ગુજરાતની સ્થિતિ છે વલસાડમાં પણ એ જ પ્રકારે વરસાદી માહોલ જોવા મળ્યો છે અને અનેક રસ્તાઓ બંધ હાલતમાં છે।